પાટણના રાધનપુર રામદેવ ટાઉનશીપમાં ફાયરિંગની ઘટના બની હતી। રિટાયર્ડ જેલર કરશનભાઈ એલ રબારીના ઘરે આ ઘટના બની, જ્યાં 5 થી 6 જેટલા ઈસમો દ્વારા રાત્રિ દરમિયાન ધસી આવ્યા હતા અને આશરે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, તેમજ 2 ગાડીને નુકસાન પહોંચાડ્યું હતું। સમગ્ર ઘટનાથી સોસાયટીમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રિટાયર્ડ જેલરના ત્યાં ફાયરિંગની ઘટના બની છે। 5 થી 6 શખ્સો ઘર પર ફાયરિંગ કર્યા બાદ તોડફોડ કરી હતી અને ફરાર થયા હતા। આ સમગ્ર ઘટના બનતા સોસાયટીમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો, તો પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે। રાતે ફાયરિંગ થયું, લુકાતા તો દાજે કાતરી લઈને બૂમડો કરી અને ફાયરિંગ કર્યું મારા ઘર ઉપર। ઘૂસમાં પહેવાના પ્રયત્ન કર્યા, જાળી બારીઓ તોડી નાખી છે। કયા કારણોસર ફાયરિંગ કર્યું? મારે કાંઈ છોકરાને બોલાચાલી કંઈક થઈ હતી સામાન્ય, એમાં આને આવું કર્યું છે। એમ છોકરાને મેં પૂછ્યું એટલે છોકરામાં ફાયરિંગ કર્યું હતું। શું નુકસાન થયું? નુકસાન જો જાળી તોડી નાખી, ઘરના બારણા તોડી નાખ્યા છે, ઘરની જાળીઓ તોડી નાખી છે, ગાડીને કાચ તોડી નાખ્યા, 2 ગાડીના કાચ સાફ કરી તોડી નાખ્યા છે, બરોબર। અને પછી એવું કહેતા હતા તમે બહાર નીકળો તો નથી મારી નાખવાના હતા, છોકરાને બહાર કાઢી મારી નાખવા છે। એમ તો રિટાયર્ડ જેલરને ત્યાં ફાયરિંગ કર્યું, 5 થી 6 શખ્સો આવ્યા હતા, ઘર પર ફાયરિંગ કર્યું હતું, બારીના કાચ તૂટ્યા, તોડફોડ પણ કરવામાં આવી હતી। આ ફાયરિંગની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી હતી। જો કે આ સમગ્ર ઘટના બનતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। અંદાજિત 2 રાઉન્ડ ફાયરિંગ થયું, ફાયરિંગ કરી 2 ગાડીઓ ફરાર થઈ હતી, બારીના કાચ પણ તોડવામાં આવ્યા હતા। 5 થી 6 શખ્સોએ ઘર પર ફાયરિંગ કર્યું હતું, જેમાં ગાડીને પણ નુકસાન પહોંચાડ્યું હતું, બારીઓને ઘરને નુકસાન પહોંચાડ્યું હતું। આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। આ અંગે લોકોના નિવેદન લેવાની કાર્યવાહી પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। પાટણના રાધનપુરનો આ બનાવ છે। રામદેવ ટાઉનશીપમાં ફાયરિંગ થયું હતું।